તો આજે આપણે બનાવીશું કોથમીરની ચટણી। તો ચલો આપણે શરૂ કરીશું। એના માટે આપણે થોડા ધાણા લઈશું, થોડું લસણ સમારીને લઈશું, પછી મરચાં લઈશું અને આ થોડા ધાણા જે છે એના ડાળીઓ રાખીશું, જેથી આપણને પ્રોટીન પણ મળે અને શરીર માટે સારું રહેશે। તો ચલો આપણે શરૂ કરીશું કોથમીરની ચટણી બનાવવાનું। સૌથી પહેલાં આપણે થોડું લસણ લઈશું અને એને ખાંડણીમાં નાખીશું, પછી થોડા મરચાં જેના ડીટીયા કાઢી નાખ્યા છે। બસ હવે એમાં છે ને થોડો મસાલો નાખીશું, નાખી દીધી છે। હવે આમાં થોડુંક મીઠું નાખીશું, જેથી ફટાફટ થઈ જાય। સ્વાદ અનુસાર મીઠું। હવે આને ટીચીશું અને આવી રીતે કરીને પીસી લઈશું। બરાબર પીસાઈ જાય પછી આ બીજો મસાલો થોડો નાખીશું। હવે આમાં કોથમીર પીસાઈ ગઈ છે। હવે આમાં થોડું હળદર, થોડું ધાણા જીરું નાખીને હવે તેને ફરીથી મિક્સ કરી લઈશું। હવે આપણે આનો વઘાર કરીશું। ગેસ ચાલુ કરીને કઢાઈ મૂકીશું, થોડું તેલ નાખીશું, હવે તેમાં થોડી રાઈ અને થોડું જીરું નાખીશું। હવે તેને થોડીક વાર થવા દઈશું। રાઈ ફૂટી જાય પછી આગળ કરીશું। રાઈ બધી ફૂટી ગઈ છે। હવે એમાં થોડી આપણે નાખીશું હિંગ। હવે એમાં આપણે જે કોથમીરને ઓલું જે કર્યું છે એ નાખી દઈશું અંદર। હવે એને હલાવીશું। આવી રીતે 5 મિનિટ તેને હલાવીશું અને તેને થવા દઈશું। આપણી થઈ ગઈ છે આ ચટણી તૈયાર। તો હવે આપણે એનો ગેસ બંધ કરી દઈશું। હવે આ ચટણીને કાઢી દઈશું, પીરસી દઈશું। તો તૈયાર છે આપણી શિયાળા સ્પેશિયલ કોથમીરની ચટણી। તમે પણ ટ્રાય કરી જુઓ, ખૂબ સરસ લાગશે।